સુરત ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં SRK ફાઉન્ડેશન આયોજિત ગીતા સાનિધ્ય વ્યાખ્યાન શ્રેણીનો સમાપન સમારોહ યોજાયો હતો। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા સુરત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ અને નર્મદ યુનિવર્સિટીના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 1 વર્ષથી સતત 52 સપ્તાહ સુધી અવિરતપણે ચાલતી ગીતા જ્ઞાન પીરસતી વ્યાખ્યાયન માળાનો સમાપન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। સંજીવ કુમાર ઓડિટોરિયમ પાલ અડાજણ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જીવનની કોઈ એવી સમસ્યા નથી જેનું સમાધાન ગીતામાં ન હોય। જીવનમાં જ્યારે આપણે નિરાશ કે હતાશ થઈ જઈએ ત્યારે નકારાત્મકમાંથી બહાર લઈ આવવાનું કામ આ ગ્રંથ જ કરી શકે તેમ છે। કર્મ ભક્તિ જ્ઞાનનો સમન્વય એકદમ સરળ રીતે આ ગ્રંથ આપણને સમજાવે છે। મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગીતા એ જીવન પદ છે। ગીતાના એક શ્લોકમાં અદ્ભુત જ્ઞાન અને સભ્ય જીવન જીવવાની ચાવીઓ રહેલી છે। ગીતા જ્ઞાનને જીવનમાં ઉતારનાર વ્યક્તિ જીવનના મહાસાગરને તરી જાય છે અને વિકટ સ્થિતિનો મુકાબલો કરવા સક્ષમ બને છે। રાજ્યસભાના સાંસદ, SRK ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને SRK ગ્રુપના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્યપાલ સહિત સૌ આમંત્રિત મહેમાનોને આવકારી જણાવ્યું કે શ્રીમદ ભાગવત ગીતા માનવીય મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ, સંસ્કારિતાનું સિંચન કરે છે। ત્યારે છેલ્લા 1 વર્ષથી સતત 52 સપ્તાહ સુધી અવિરતપણે ચાલતી ગીતા જ્ઞાન પીરસતી વ્યાખ્યાયન માળા યોજી અમે લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો નાનકડો પ્રયાસ કર્યો છે, જેમાં દેશના વિવિધ ખ્યાતનામ વક્તાઓએ 55,000 મિનિટનું ગીતા જ્ઞાન પીરસ્યું હતું।